રામડેચ અને એવરેસ્ટ મસાલા પર નેપાલે લગાવ્યો પ્રતિબંધ. બ્રિટને આપ્યા તપાસના આદેશ. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે લીધો નિર્ણય. વિપક્ષના આરોપો પર બોલ્યા પીએમ મોદી. પીએમ મોદીએ કહ્યું કે રમજાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. તેમણે કહ્યું કે અહીં તમે મુસ્લિમોના કારણે મને ઘેરી લીધો હતો, પરંતુ મોદીએ રમજાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે પહેલ કરી હતી. ચારધામ યાત્રાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડીયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો. સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય જિલ્લાઓમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લિન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યમાં ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી. ગુજરાતમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે. અમદાવાદ શહેરની 25 ગ્રાન્ટેડ શાળાઓને ડીઈઓએ નોટિસ આપી છે. હિસાબોના ઓડિટ રજૂ ન કરવા 25 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં હાલમાં જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમોએ હરપાલસિંહ નામના એક શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હરપાલે જ મોહમ્મદ રફીર નામના એક બીજા આરોપીને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ માટે 2 થી 3 લાખ રૂપિયા આપ્યા હતા. અમદાવાદમાં મેટ્રો કનેક્ટિવિટી વધારવા એએમસીએ એએમટીએસ બસ વધારવાનો નિર્ણય લીધો છે. શહેરના જે સ્થળે મેટ્રો પસાર થતી નથી તે સ્થળે સ્પેશિયલ બસ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 24 જૂનથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. બોર્ડ દ્વારા વિગતવાર સમયપત્ર જાહેર થશે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં એક હોર્ડિંગ પડી ગયું છે, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સમાચાર નથી. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓનું કહેવું છે કે ક્રેનથી મદદથી હોર્ડિંગ હટાવીને નીચે દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવશે.